હું એ વખતે નાના નાના ડાયરા કરતો કિશોર બાપુ. હવે બજેટ નાના ડાયરાનું તો એ વખતે નાનું હોય 12-13 વર્ષ પહેલાં. તો મને અહીંથી કહેવામાં આવ્યું આ પરગણામાં, હું નામ નહીં દઉં ભાઈનું, મને કે એકાદું યાર ડમ્ફર લઈ લો ને તમે. અમારે ફલાણા ભાઈ હુદામડામાં વૈશ્રામભાઈ છે, એમને કાંઈ હતું જ નહીં, એક ખાલી રિક્ષા હતી અને એમને એક ડમ્ફર લીધું તો અટાણે ત્યાં 15 ડમ્ફર છે. મને એમ થયું સાલું એકાદું ડમ્ફર આપણે લઈ લીધા, આપણે 10-15 થઈ જાય ખરા. એટલે વર્ષો પહેલા સત્ય ઘટના, બધા એના સાક્ષી છે, માલભાઈ, વિક્રમભાઈ, ગંભીરસિંહ તો અટાણે છે ને, એ પણ સાક્ષી છે આ વાતના. મેં એ વખતે આયા નક્કી કર્યું કે સાલું આ ડાયરામાં ભેગું થાય ન થાય, લાઈને એકાદું ડમ્ફર લઈ લું તો આપણે 15-20 એકમાં જ થઈ જાય. અને એ વર્ષો પહેલા ડમ્ફર લીધું. એ કથા તો ગંભીરસિંહ હયાત હતા અને હું ડાયરામાં બોલેલો, આજે એનો ઉલ્લેખ નહીં કરું, પણ એ ડમ્ફરે જે કરી છે ભાઈ, હા હા હા. એટલે હું એટલું કહું છું કે તમે લ્યો, તમે તમારે લ્યો, પણ આયોજન કરી લેજો યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો, કારણ કે આ લોઢા ઉપર તો જેને લેણા હોય ને હોય યાર. અને કોઈ એમ કે ફલાણા ને 1 ના 15 થઈ ગયા, એ વેમમાં કોઈ ડમ્ફર છોડાવતા નહીં. તમને પોતાને આગળ રસ્તા હુજતા હોય, નાના વાંધો નહીં આવે, 5 ફેરા આપણા ઘરના છે તો લેજો. અને આનંદની વાત એ છે આયા કે જેટલા ભડિયા ચોરીવાળા છે એ બધાએ મન મૂકીને ફાળો આપ્યો છે, અને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર.